નમસ્કાર. દેખો બેટા, નેશનલ હ્યુમન રાઇટ કમિશન, બરાબર, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ. હવે કમિશન બોલે એટલે આયોગ છે. તો તરત વિચારવાનું કે સંસ્થા કેવી છે, બરાબર, એનું પૃષ્ઠભૂમિ શું છે, એનો ઉદ્ભવ કઈ રીતે થયો છે, એ તમામની આપણે ચર્ચા કરીશું. બરાબર. હવે આ તમને વારંવાર ચર્ચામાં દેખાયા જ કરશે, આવશે જ. બરાબર, સમાચારોની અંદર આ ચાલ્યા જ કરવાનું છે. કરંટ અફેર્સ બની જાય બેટા, બની જાય. બરાબર. હવે અહીંયા સમજજો બેટા, આનો પણ બંધારણીય સુધારો થયો છે. અરે, બંધારણીય સુધારો એમ કહું, એનો પાર્લામેન્ટે કાયદો ઘડ્યો છે. બરાબર, અને આનામાં પણ સુધારા કર્યા છે. બરાબર. તો આપણે એકવાર જોઈ લઈએ. તો પરીક્ષામાં જોજો બેટા, NHRC નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન. હવે પહેલો જ સવાલ થાય બેટા કે હ્યુમન રાઇટ્સ એટલે શું? પહેલો જ સવાલ થાય, હ્યુમન રાઇટ્સ એટલે શું? માનવ અધિકારો. માનવ અધિકારો કેટલા હોઈ શકે બેટા? જાણે અધિકારો, લખી અધિકાર. બરાબર, એવા તમામ અધિકારો કે જે માણસના જીવન માટે મૂળભૂત છે. આ તમામ અધિકારો કે જે માનવના જીવન માટે મૂળભૂત છે. બરાબર, આમ પણ કયા છે એ બી તો ડિફાઇન કરવા પડે કે નહીં? બરાબર, આમ જેવી રીતે કે બેટા તમે જીવો છો, બરાબર, તો જીવવા માટે ત્રણ કઈ વસ્તુ મૂળભૂત છે? રોટી, કપડાં, મકાન. એ મૂળભૂત છે. એના વગર તમે નહીં જીવી શકો, એના વગર તમારું અસ્તિત્વ નથી. બરાબર, તો એવાને તમે કેવા કહો? મૂળભૂત. બરાબર, એવી જ રીતે તમને મૂળભૂત અધિકારો તો બંધારણે આપી દીધા છે. કોઈ પણ દેશનું કોન્સ્ટિટ્યુશન હોય, કોઈ પણ દેશનું બંધારણ હોય, ત્યાંના નાગરિકોને, બરાબર, માનવના અસ્તિત્વ માટે મૂળભૂત અધિકારો તો આપશે જ. બરાબર, પણ એને અમુક અધિકારો, કાયદાકીય અધિકારો પણ મળે, ઘણી અધિકારો પણ મળે, મૂળભૂત અધિકારો પણ મળે. પણ માનવ માટે કેવા અધિકારો છે, આ નક્કી કઈ રીતે કરવું? બરાબર, આ નક્કી કઈ રીતે કરવું? ખરેખર માનવ અસ્તિત્વ માટે એના અધિકારો કયા કયા છે? એ બહુ બ્રોડ કન્સેપ્ટ, બહુ બ્રોડ કન્સેપ્ટ પણ છે અને ઇમ્પ્લાઇડ પણ છે. તો આપણે એ ડિબેટમાં નહીં પડીએ. માનવ અધિકારો કેવા કહેવાય, તો કેસ બાય કેસ કોણ નક્કી કરે? સુપ્રીમ કોર્ટ. બરાબર, આમ કે આ એક માનવ અધિકાર છે, હ્યુમન રાઇટ્સ છે. હવે સમજો બેટા, આજે તમને બધા અધિકારો મળી ગયા, તો એના અમલ માટે બી તો કોઈ સંસ્થાઓ જોઈએ. એવી રીતે કે મૂળભૂત અધિકારો મળ્યા બેટા, ડાયરેક્ટ જ સુપ્રીમ કોર્ટ આવી જાય કે બેટા હીટ બહાર પાડીને તમને બચાવી લે એમાં. પણ એના માટે તમારા જોડે આર્થિક ક્ષમતા નથી, તમે લડી નથી શકતા. સરકાર એના માટે વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ, માળખું તૈયાર કરવું, તો જ વ્યક્તિ લડી. તો એક એવી સંસ્થા છે બેટા જે NHRC. હવે આ જે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ, એટલે પંચ બોલો, આયોગ બોલો. હવે સમજો બેટા, આ જે આપણે જે બને એ સ્ટેચ્યુટરી બોડી. તરત મારું છું એક સાહેબ, આ કાયદાકીય સંસ્થા, વૈધાનિક. બરાબર, બરાબર, કોન્સ્ટિટ્યુટ કરવામાં આવ્યું હતું. હવે એનામાં આપણે કોને કોને ધ્યાનમાં રાખ્યું હતું બેટા? તો પેરિસ પ્રિન્સિપલ. આટલું જ મગજમાં યાદ. પેરિસ પ્રિન્સિપલ વિશ્વ લેવલે ભરાયું હતું. બરાબર, એ જે સંમેલન હતું, સંમેલનની અંદર ખરેખર વિશ્વના દરેક નાગરિકો માટે, વિશ્વના દરેક માનવો માટે ડિસ્કસ. બરાબર, એક મહિલા માટે કયા, બાળક માટે કયા, પણ તો એના, બરાબર, આ રીતે આખું બાયફર્કેટ કરી અને ચર્ચાઓ કરી હતી. બરાબર, તો એના મેન તત્વો ઉઠાયા જ્યારે આપણે આ કાયદો બનાવ્યો. બરાબર, તો કોનું અંદર ભાગ વધારે ભજવ્યો છે? કોણ બેટા? પેરિસ પ્રિન્સિપલ. એના વિશે આપણે ડિબેટ નથી કરવી, પણ સમજીએ કે ભાઈ પરીક્ષામાં આવે વાક્ય તો આપણે સમજી શકીએ. બરાબર, તો શું કરશે બેટા? તો એના માટે પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ એક્ટ 1900, જેની અંદર અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું 2006 અને પછી 2019. ઓકે બેટા, આ બંધારણીય સંસ્થા, ખ્યાલ આવે બેટા? આ બંધારણીય સંસ્થા નથી, કારણ કે બંધારણીય દરજ્જો આલવો હોય તો હમણાં તમે ભણ્યા બેટા, શું કરવું પડે? બંધારણીય આપણે બોલો, બંધારણીય તો જ એને બંધારણીય દરજ્જો મળે. હવે પેરિસ પ્રિન્સિપલે 4 થી 5 ટર્મ એવા આપ્યા હતા કે જે માણસ જોડે સંકળાયેલા હોવા જ જોઈએ. કયા? તો ડિફાઇન્સ હ્યુમન રાઇટ્સ. એવી રીતે હ્યુમન રાઇટ્સને ડિફાઇન કર્યા કે જે રાઇટ્સ કોને રિલેટેડ હોય? એની લાઈફ, એની લિબર્ટી, એની ઇક્વાલિટી, એની ડિગ્નિટી. બોલો, સમજણ પડે છે બેટા? દેખ લો, હું શું કહું છું કે એવા તમામ રાઇટ્સ જે વ્યક્તિની લાઈફ સાથે રિલેટ છે. કોની સાથે રિલેટ છે? લાઈફ છે, લિબર્ટી છે. હવે લિબર્ટી ને ફ્રીડમમાં ફરક છે. લિબર્ટી ને ફ્રીડમમાં ફરક છે. ફ્રીડમ અને લિબર્ટી એટલે શું? ફ્રીડમ તો તમને 100% મળે, તો કાલ ઉઠીને તમે કોઈનું મર્ડર બી કરી દો. બરોબર, પણ કાયદાની અંદર રહીને તમને જે સ્વતંત્રતા મળે ને, એને લિબર્ટી કહેવાય. વ્યક્તિ સ્વતંત્રતા અલગ છે અને સ્વતંત્ર અલગ છે. બરાબર, એટલે લિબર્ટી. તો લો, અહીંયા લો ની વાત આવી ગઈ બેટા, બોલો. અને ઇક્વાલિટી શું મળવી જોઈએ બેટા? બોલો, સમાનતા. ડિગ્નિટી, ડિગ્નિટી એટલે શું છે? ગરિમા, ગરિમા. હવે દેખજો, guaranteed by the constitution and enforced by the Indian court. દેખ લો બેટા, સમજો વાતને. પેરિસ પ્રિન્સિપલની અંદર 4 પોઈન્ટ એવા હતા. કયા બેટા? લાઈફ, લિબર્ટી, ઇક્વાલિટી અને
ડિગ્નિટી, વ્યક્તિની ગરિમા સચવાવી જોઈએ, એને સમાનતાના અધિકારો મળવા જોઈએ, બરાબર, એ વ્યક્તિની સ્વતંત્રતા હોવી જોઈએ અને એની લાઈફ હોવી જોઈએ. હવે આ લાઈફ ક્યાં છે બેટા? પણ એને બચાવશે કોણ? તો ગેરેન્ટ કોણ આપે છે બેટા? કોન્સ્ટિટ્યુશન, કે જે તે દેશનું બંધારણ આપશે, અથવા એને એન્ફોર્સ કોના દ્વારા કરવામાં આવશે? એન્ફોર્સ એટલે અમલ કરાવો બેટા. અમલ કોણ કરાવશે? સુપ્રીમ કોર્ટ. ઓકે. પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ એક્ટ કમ્પાઇલ્સ વિથ પેરિસ, બરાબર. એટલે આપણે વિચાર કરો બેટા, પેરિસ પ્રિન્સિપલ 1991માં થયો ને ત્યારે આપણને ખબર પડી. હવે વિચાર કરો બેટા, 91 બાદ જ આવે કે નહીં? તો પેરિસ પ્રિન્સિપલ ક્યારે મળ્યું? 91માં. અને આપણે NHRC માટે હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન એક્ટ ક્યારે લાયા? 1993. એટલે ચોખ્ખું ચટ દેખાઈ આવે છે કે આપણે બાબા સાહેબ આંબેડકર ગયા એના પછી આપણે ખુદ બનાવી જ નથી શક્યા. બરાબર, સીધું એને કટ કોપી પેસ્ટ મારવાની કોશિશ કરી, એના 4 શબ્દો ઉઠાયા કે નહીં બેટા? કયા? લાઈફ, લિબર્ટી, ઇક્વાલિટી એન્ડ. ખબર પડી બેટા? આમ હવે અહીં દેખજો તો સાહેબ, આ સંસ્થા બનાવવા માટે કંઈક તો જોઈશે, બરાબર. તો વલ્નરેબલ, સંવેદનશીલ, વંચિત વર્ગો, બરાબર, પછાત વર્ગો, એ બધાને લેવા પડશે. તમે જ મને કહો બેટા, નાગરિકોની અંદર સૌથી વધારે આપણે વંચિતમાં વંચિત કોણ હશે? તો દેખ લો કોણ હશે. કાં તો બાળક હશે, બરાબર, કાં તો મહિલા હશે, કાં તો SC હશે, કાં તો ST હશે, કાં તો અધર બેકવર્ડ ક્લાસ હશે. બધાને જ કવર કરી લેવા છે, બરાબર, કે જે હિસ્ટોરિકલી પહેલેથી કેવા છે? ડિપ્રાઇવ છે. ઓકે. તો અહીં દેખ લો બેટા, એનું જ્યારે કમ્પોઝિશન બનાવ્યું ત્યારે કઈ રીતે બનાવ્યું? જો ચેરપર્સન હશે બેટા. હવે અહીંયા ચેરપર્સન આ બદલાઈ ગયું. દેખ લો, ચેરપર્સન કોણ હોય? CJI, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. સમજો બેટા, છે તો એક સ્ટેચ્યુટરી બોડી, પણ હેડ કોણ બને છે? એક જ્યુડિશિયરી વ્યક્તિ. ફરી બોલું, ધ્યાનથી સાંભળજો. છે તો કેવી બોડી? એક સ્ટેચ્યુટરી બોડી, બરાબર, પણ એનો હેડ કોણ બને છે? એક જ્યુડિશિયરી વ્યક્તિ, CJI. હવે તમારું દિમાગ દોડાવો. શું? જસ્ટિસ. શું હાલવાનું છે છેલ્લે? આપણે જસ્ટિસ. અહીં જોઈએ ને બેટા, એટલે શું જોઈએ? બોલો. તો જસ્ટિસ આપવાનું છે. તો કોનું ઇન્ટરફિયરન્સ નથી? કારોબારીઓનું. બરાબર. આમ કોનું ઇન્ટરફિયર નથી? બોલો, કારોબારીઓનું. ટૂંકમાં એક્ઝિક્યુટિવનું ઇન્ટરફિયર હોવું જોઈએ નહીં. સમજ્યા? આમ. અને દેખો, જે વ્યક્તિ જે ક્ષેત્રમાં, જે ફિલ્ડમાં હશે, એ જ આના વસ્તુ વિશે જાણતો હશે કે નહીં બેટા? એને જ ખ્યાલ હશે ને. તો જે CJI, હવે તો કેવું કરી દીધું બેટા ખબર? પહેલા તો ફોર્મર CJI, હવે શું કરી દીધું? જજ ઓફ સુપ્રીમ. ચલો વિચાર કરો બેટા, હેડ તો તમે જ્યુડિશરીનો બનાવી દીધો, બરાબર, નિવૃત્ત બી હોય અને હમણાં ચાલુ બી હોય, બરાબર. ઓકે. પછી એના મેમ્બરો 7, એ 7 મેમ્બરો કોણ? જે હમણાં આપણે ભણ્યા, નેશનલ કમિશન ઓફ શેડ્યુલ કાસ્ટ, નેશનલ કમિશન ઓફ શેડ્યુલ ટ્રાઇબ, બરાબર, નેશનલ કમિશન પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. બાળક આવી ગયા બેટા. નેશનલ કમિશન ઓફ બેકવર્ડ ક્લાસ, નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ, નેશનલ કમિશન ઓફ વુમન, બરાબર. હવે આ તો માઇનોરિટી વાળા, જે લઘુમતી વાળા છે, બરાબર. આમ જ્યારે માઇનોરિટી લઘુમતીની ચર્ચા બંધારણ સભામાં થઈ હતી ને, બંધારણ સભામાં થઈ હતી ત્યારે ચોક્કસ બાબા સાહેબ આંબેડકર, BN રાવ, આ બધા જે બુદ્ધિજીવો હતા ને, એમને એક જ વાત કીધી કે એક વ્યક્તિ લઘુમતીના શબ્દ પર આખું પાકિસ્તાન બનાવી ગયો છે, બરાબર. એટલે લઘુમતીને પ્રોટેક્ટ કરવું, ફરી એમનો ઉપયોગ કરીને કોઈ બીજો ના બનાવ દે આવું સ્ટેટ. જો સ્ટેટ એવું બનાવ દે તો શું થાય બેટા? યુનિયનની વ્યાખ્યા આપણી કેવી પડે? ખોટી. એટલે સમજો છો હું શું કહું છું બેટા? કારણ કે એમને તો મુદ્દો જ મળવો જોઈએ, બરાબર. આમ અને એમના રક્ષક બનીને બેસી જાય તો કદાચ આપણું યુનિયન તોડી બી દે. ચટ બેટા, આર્ટિકલ 29 અને 30, આર્ટિકલ 29 અને 30 કોના વિશે નાખવામાં આવે બેટા? લઘુમતી. સમજણ પડે છે બેટા? માઇનોરિટી કોણ? માઇનોરિટીને એમને ક્યારેય ડિફાઇન કરી નહીં. ઓકે. તો નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ, નેશનલ કમિશન ફોર વુમન અને ચીફ કમિશનર ઓફ પર્સન વિથ ડિસેબિલિટી. આ 7 બેટા શું છે બેટા ખબર? ફૂલ ટાઈમ. સાહેબ સમજણ નહીં પડી. અરે બેટા 7 કેવા છે? ફૂલ ટાઈમ મેમ્બર, એટલે એક્સ ઓફિશિયો મેમ્બર. હોદ્દાના રૂએ સીધા એના શું બની જાય? મેમ્બર. હવે તમારે જાતે વિચારજો, હેડ કોને બનાવ્યો બેટા? બોલો. CJI, ફોર્મર CJI, કાં તો સુપ્રીમ કોર્ટનો જજ. ચલો ઠીક, એને બનાવ્યો. અને અહીંયા કોને બનાવ્યો બેટા? 7 ફૂલ ટાઈમ મેમ્બર કે જે ખરેખર વંચિતો છે, એમના હેડને બેહાડી દીધા. 8 વ્યક્તિઓ તો એવા થઈ ગયા બેટા જે ન્યાય હલવાના છે, બરાબર. હવે અહીં જોજો, પછી દેખજો બીજા એમના મેમ્બરો હશે. કરવા માટે જોઈએ જે કમિટી જોઈએ, એમાં કોણ હોય બેટા? પ્રાઇમ મિનિસ્ટર. કોણ જોઈએ? પ્રાઇમ મિનિસ્ટર. ચાલો છે બેટા પ્રાઇમ એ રેડી. આ તો હોય જ બેટા, આંખો મીચીને આને તો આપણે ટીક જ કરી દેવાનું, અને પ્રાઇમ મિનિસ્ટર હોય. પછી કોણ હોય બેટા? દેખ લો, એ હોમ મિનિસ્ટર. કોણ છે? હોમ મિનિસ્ટર. જૈન વીરુ બે આવી ગયા બેટા, બરાબર. આમ અહીં દેખજો, હવે લોકસભા અને લીડર ઓફ ધ ઓપોઝિશન, રાજ્યસભાનો
લોકસભાનો. વિરોધ પક્ષનો નેતા લોકસભાનો, વિરોધ પક્ષનો નેતા રાજ્યસભાનો. કોણ બચ્યું બેટા? ડેપ્યુટી. હવે અહીં દેખજો, એનો મતલબ આ લોકસભાનો સભાપતિ, પણ અહીંયા રાજ્યસભાનો સભાપતિ નથી. સાહેબ રાજ્યસભાનો સભાપતિ કેમ નથી? બોલો બેટા, રાજ્યસભાનો સભાપતિ કેમ નથી? કારણ કે એ સભ્ય નથી. રાજ્યસભાનો જે સભાપતિ છે એ તો હોદ્દાના રૂપે ઉપરાષ્ટ્રપતિ છે ને બેટા. આમ એટલે અહીંયા ખાલી ધ્યાન રાખજો બેટા, બરાબર. આમ એટલે આ રીતે એના હેડની પસંદગી કરવામાં આવે બેટા. કોણ અપોઇન્ટ કરે બોલો? પ્રેસિડેન્ટ. બરાબર. ઓન ધ રિકમેન્ડેશન ઓફ 6 મેમ્બર કમિટી. તો 6 મેમ્બરમાં પ્રાઇમ મિનિસ્ટર, હોમ મિનિસ્ટર, લોકસભાનો સ્પીકર, રાજ્યસભાનો ઉપસભાપતિ, વિરોધ પક્ષનો નેતા લોકસભાનો, વિરોધ પક્ષનો નેતા રાજ્ય. બરાબર. તો 6 જણની કમિટી થઈ બેટા. ટર્મ કેટલો છે? 3 વર્ષ. ને a chairperson and member may be reappointed but ineligible for further state and central government એનો મતલબ સેન્ટર ગવર્મેન્ટ કેન્દ્ર સરકારની નોકરી કોઈ દિવસ નહીં લે, ફર્ધર સ્ટેટ એ નહીં બને, રીઅપોઇન્ટમેન્ટ નહીં કરી શકે. ઓકે બેટા, ચાલો. હા, રીઅપોઇન્ટમેન્ટ એનું થાય પણ સ્ટેટમાં ને એમાં નહીં જાય. ચાલો, તમામ પાવર બેટા સિવિલ કોર્ટના મળેલા એને. આવી ગઈ વાત અર્ધન્યાયિક સંસ્થા. બરાબર. સિવિલ કોર્ટના સમન, વિટનેસ, રિક્વેસ્ટ, ડોક્યુમેન્ટ, ગેધર એવિડન્સ અને ઇસ્યુ કમિશન. ખતમ બેટા. આ તો આવડે હવે સિવિલ કોર્ટના પાવર. હ્યુમન રાઇટ્સ. બરાબર. શું કરશે બેટા? તો સેન્ટ્રલ સ્ટેટ ઓફિસર્સ ઓર એજન્સી ફોર ઇન્ક્વાયરીઝ બોલાવી શકે છે એમને. બરાબર. રિમૂવલ કોણ કરે બેટા? પ્રેસિડેન્ટ. ઓન સુપ્રીમ કોર્ટ ઇન્ક્વાયરી. વિચાર કરો બેટા, શાંતિ સમજજો. એનો મતલબ આ જ્યુડિશિયરી પ્રોસેસ છે બેટા. યાદ કરો, કેગ વાળાને તમે હટાવતા હતા, કેગને હટાવતા હતા, યાદ કરો. તો કેગને જ્યારે હટાવતા હતા અને સુપ્રીમ કોર્ટના જજને જ્યારે હટાવતા હતા, એ પ્રોસેસ કેવી હતી બેટા? પાર્લામેન્ટરી. એના સિવાયનો તમે જે બી આના આ બંનેમાં પાછી આ પ્રોસેસ તો હતી જ. યાદ કરો, 3 જણની સુપ્રીમ કોર્ટની કમિટી બનાવવાની એમ. બરાબર. આ પ્રોસેસ તો હતી જ, પણ આમાં સંસદીય, આમાં આ તો કોન્સ્ટિટ્યુશનલ બોડીઓ છે. તો યાદ કરો, આ બે જ એવા છે બેટા જેમને હટાવવા માટે તમારે સંસદીય પ્રોસેસ કરવી જ પડે, અને સુપ્રીમ કોર્ટ વાળી પણ. હવે જ્યારે આ સુપ્રીમ કોર્ટ એમ કહી દે ને બેટા કે આના હેડને હટાવો, ત્યારે જ આને હટાવી શકે. એમ આવું ચૂંટણી પંચમાં બી હતું. તેમ આ પ્રોસેસ ક્યાં હતી? શાંતિ સમજવાનો પ્રયત્ન. અહીંયા જો સુપ્રીમ કોર્ટ ચેક કરે, સુપ્રીમ કોર્ટ ચેક કર્યા બાદ એમને એવું લાગે અને એ રાષ્ટ્રપતિને કે ઘડી રાષ્ટ્રપતિ બંધન કરે, એ પછી રાષ્ટ્રપતિ કેવો હોય બેટા બોલો? શાંતિ સાંભળજો, આખી પ્રોસેસ સમજજો બેટા. રિમૂવલ એટલે દૂર કરવાની પ્રોસેસ. સુપ્રીમ કોર્ટના 3 જજો ચેક કરશે એ પ્રોસેસ. અપોઇન્ટમેન્ટ કોણ કરે એ બી તમને ખબર છે. 6 જણની કમિટી કોણ છે એ બી કરશે. કયા ઇસ્યુ હશે બેટા? તો નોટ બાઇન્ડિંગ છે બેટા, આ તો ખબર જ છે તમને, કારણ કે જો બંધારણીય સંસ્થાઓ માટે એડવાઇઝરી છે તો આ તો કેવું હોય બેટા એમના માટે? નોટ બાઇન્ડિંગ. હા, પણ ક્યાં રજૂ કરવાનો બેટા રિપોર્ટ બોલો? સંસદમાં. હવે અહીં દેખ લે બેટા, સેલરી અને અલાઉન્સ. સેલરી, અલાઉન્સ એન્ડ કન્ડિશન કોણ નક્કી કરે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. હવે સવાલ દેખ લો બેટા, એમના પગાર ભથ્થા કોણ નક્કી કરે? કેન્દ્ર સરકાર. બરાબર. સલાહ બાધ્યકારી નથી. ચાલો અહીં દેખજો બેટા, તો રિમૂવલ કરવાની પ્રોસેસ કેવી છે બેટા? જ્યુડિશિયરી. બોલ્યા કરવાનું બેટા. પગાર ભથ્થા કોણ નક્કી કરે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. નોન બાઇન્ડિંગ બેટા. બરાબર. અને સુપ્રીમ કોર્ટ એટલે જ્યુડિશિયરી પ્રોસેસ છે. બરાબર. બધા સિવિલ કોર્ટના પાવર છે દીવાની સત્તાના, એટલે એની જોડે શું કહી શકાય? જલ્દી બોલો. અર્ધ ન્યાયિક સંસ્થા છે. ઓકે, ચાલો. 3 વર્ષ 70 કમ્પ્લીટ. સિલેક્શન કમિટી કોણ આવે એ પણ તમને ખબર છે બેટા, હે ને? આમ અને આ તમામ સંસ્થાઓ મેં સમજાવેલી છે સુધી. ઓકે, તો એનએચઆરસી વિશે જે પણ કંઈ પૂછાય બેટા, બરાબર, એ આગળના બધા લેક્ચરને તમે કમ્બાઈન કરશો તો એનએચઆરસી આવડી જશે. પણ બંધારણીય સંસ્થા